ક્વેશ્ચન હર્ષાબેન પૂછશે. હા, રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. હર્ષાબેન, શાલીભદ્રભાઈ આવી ગયા છે. એક મિનિટ જોઈ લઉં. આવી ગયા છે. ઓકે, જોઈ લો. જોઈ લીધું બેટા, આવી ગયા છે. અને આપણે છે ને અત્યારે આજે જોયું લગભગ કોઈ હિન્દી સ્પીકિંગ નથી. સો ફીલ ફ્રી ટુ આન્સર ધ વે યુ પ્રિફર. એટલે જેમને જે લેંગ્વેજમાં જવાબ જોઈતો હોય એ પ્રમાણે એ લોકો જે પ્રશ્ન પૂછે એમને મૂળ જે પૂછે છે એમને સેટિસ્ફેક્ટરી લેંગ્વેજ હોય એ કહીએ. જી જી, ઓકે. હર્ષાબેન, હર્ષાબેન આપે પેલું અનમ્યુટ કરવું પડશે. સોરી. જય જિનેન્દ્રભાઈ, પ્રણામ. મને એક ગૂંચવણ એ છે કે શાસ્ત્રમાં આપણને એમ કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરતું નથી. અને આપણને મારા પોતાના જીવનમાં મેં બહુ જ અનુભવ્યું છે. પ્રભુની કૃપા અપરંપાર છે. અને પણ છતાંય એ એવી રીતે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ નથી કરતું. તો આપણે આપણી પ્રભુ ભક્તિ કે આપણે જે હોય આપણે ગુરુ પ્રત્યેનો ભાવ કે એ કેવી રીતે પછી મેચ થાય છે. તો ને આપણે હંમેશા કહીએ દેવગુરુ કૃપા. હવે આરતીબેને સુધાર્યું છે દેવગુરુ ધર્મ કૃપા આપની મહેરબાનીથી. એટલે એ રીતે બોલીએ છીએ તો પણ પછી ઇટ ઇઝ ટુ મી ઇટ ફીલ્સ કોન્ટ્રાડિક્ટરી ને થોડું ગૂંચવણ ભરેલું લાગે છે. તો આપ ખુલાસો કરી આપશો? પ્રણામ, હું પ્રયત્ન કરું. જુઓ, ભગવાનના શાસનની જેટલી પણ વાતો છે ને, એ દરેક વાતો કોન્ટ્રાડિક્ટરી જ છે. આવું સૌથી પહેલા સમજ. કારણ કે આ એકમાત્ર શાસન એવું છે કે જે પાયામાં અનેકાંતની છૂટ આપે છે. બીજા બધા જ ધર્મો એ એકાંતમાં એમ આપે કે ભાઈ આ કૃષ્ણ ભગવાને કીધું તો આ બુદ્ધએ કીધું છે તો આ ભગવાન બુદ્ધએ કીધું તો આ વોટ્સએવર અલ્લાહે કીધું છે તો આ. દરેક ધર્મએ પોતાના ભગવાને જે કીધું છે ને તે જ સત્ય છે એ દિશા તરફ ડગલું માંડ્યું છે. આ એક એવો ધર્મ છે કે જેણે દરેકે દરેક સિદ્ધાંતોને સાપેક્ષવાદના નામ ઉપર સત્ય ઠેરવ્યા છે. ફરીથી, સાપેક્ષવાદના નામ પર, સાપેક્ષવાદ એટલે રિલેટિવ થિયરી. આ થિયરીના આધાર ઉપર એમણે દરેક સિદ્ધાંતોને સત્ય ગણાવ્યા છે. હું આમ સિમ્પલી આપણે સામાન્ય ભાષામાં વાત કરીએ કે તમે આ એક પ્રશ્ન લીધો છે, આપણે એને જ ડિટેલમાં જઈએ કે એક બાજુ ભગવાનનું શાસન એમ કહે છે કે એક દ્રવ્યની બીજા દ્રવ્ય ઉપર લેશ માત્ર પણ અસર થઈ જ ન શકે. આપણે એના ડેપ્થમાં જઈએ તો પણ આપણને વાત લાગે કે 100% વાત સાચી છે કે ભાઈ પૂતગલ એટલે કે નિર્જીવ દ્રવ્ય એ જીવ ઉપર કઈ રીતે પોતાની છાપ છોડી શકે, એ જીવને કઈ રીતે કમાન્ડમાં લઈ શકે. આ એક વસ્તુ જે સાહજિક રીતે સત્ય લાગે, વાસ્તવિક લાગે અને પ્રેક્ટિકલ લાગે કે ભાઈ એક નિર્જીવ તત્વ, અજીવ તત્વ એ જીવ તત્વ ઉપર પોતાની અસર છોડી જ ન શકે. એની તાકાત જ નથી, કારણ કે એનામાં પોતાનામાં કોઈ ચૈતસિક શક્તિ જ નથી. તો વગર ચૈતસિક શક્તિ એ ચૈતન્યને કઈ રીતે પડોજણમાં મૂકી શકે. તો ધીસ ઇઝ અ ફેક્ટ. હવે એનું કોન્ટ્રાડિક્ટરી બીજું ફેક્ટ શાસ્ત્રકાર ભગવંતોએ જ મૂકેલું એ જુઓ કે જે એમ કે છે કે આત્મા કર્મથી લેપાયેલો છે. હવે મને કહો કે આત્મા કર્મથી લેપાયેલો છે તો કર્મ તો અજીવ તત્વ છે, જે હમણાં આપણે વાત કરી કે અજીવ જીવ ઉપર ક્યારે અસર જ ન કરી શકે. તો આ બે વાક્યો કોન્ટ્રાડિક્ટરી લાગે કે ન લાગે? લાગે, પણ સાથે એમ પણ વિચાર આવે છે કે એ બંને વાક્યમાં આપણે એ રીતે જો વિચાર કરીએ કે જો ચેતન ન હોય પ્રેરણા તો કોણ કરે છે કર્મ? સોરી, નહીં, ચેતન ન હોય તો? જો ચેતન ન કરે પ્રેરણા તો કોણ કરે છે કર્મ? એમ નહીં, પણ તો કયું ચેતન એવું હોય કે જે પોતે જ પોતાને બાંધે?
એવું લાગે છે મને. જેનો પોતાનો સ્વભાવ મુક્ત રહેવાનો છે, એ જ ચેતન તત્વ પોતાને બાંધવા માટે પોતે શક્તિ આપશે. તો કેવી રીતે થાય તો? હું તમને તમારા મોઢેથી કે તમને હું વિચારવા મથાવું છું કે દરેકે દરેક વાક્ય પોતાની રીતે સત્ય છે. આપણે મૂળ આ સિદ્ધાંતને સૌથી પહેલા સમજવો છે. બરાબર છે. ગમે તેટલું કોન્ટ્રાડિક્ટરી લાગતું આ જગતનું કોઈ પણ વાક્ય એ એની અપેક્ષાએ સત્ય છે. બરાબર. આપણે હવે આપણા વાક્ય ઉપર આવીએ કે એક દ્રવ્ય ઉપર બીજા દ્રવ્યની અસર ન થઈ શકે, ન જ થઈ શકે. હવે મુદ્દો એ આવે છે કે તો મારી ઉપર પ્રભુ કૃપાની અસર કેવી રીતે થાય? અને તમે ટેકનિકલી પણ જોવા જાઓ, મેં આ ઘણી વાર આ વસ્તુ લીધી પણ છે કે અગર હું વિચારું છું કે હું ઉપવાસ કરું છું, તો એ મારું આત્મબળ છે જે મને પ્રેરણા કરે છે કે તું ઉપવાસ કર. એ મારું આત્મબળ છે જે 24 કલાક સુધી વગર ખોરાકે પણ ટકી રહેવા માટે સક્ષમતા ઊભી કરાવડાવે છે. એ મારું આત્મબળ છે કે જે મને ટકી રહેવા માટે પ્રેરણા પણ કરે છે, ટકાવે પણ છે, અને ટક્યા પછી એ ટકી ગયાનો આનંદ પણ આપે છે. આ બધું મારું જ આત્મબળ છે. ઠીક છે, કોઈ મહાત્માએ પ્રેરણા કરી હશે કે કોઈ વ્યક્તિએ પ્રેરણા કરી હશે, એ વર્બલ પ્રેરણા, એ વર્બલ પ્રેરણાને મેં ઝીલી, પણ અંતે પુરુષાર્થ તો મેં જ કર્યો. એ જેમણે પણ પ્રેરણા કરી એણે મારા ઉપવાસનો પા ભાગ કે અડધો ભાગ નથી કર્યો, આખો ને આખો ઉપવાસ મેં જ કર્યો છે. અને તેમ છતાં સાહજિક રીતે આપણને નાનપણથી શીખવવામાં આવ્યું કે ભાઈ દેવગુરુ ધર્મની કૃપાથી થયું છે. તો શીખવવામાં આવ્યું છે એ સત્ય કે હું જે અનુભવું છું એ સત્ય? તો એનો જવાબ સ્પષ્ટપણે આ જ આવશે કે જે આપણે એસ્ટાબ્લિશ સૌથી પહેલા કર્યું કે બંને સત્ય સાપેક્ષતાથી સત્ય. એટલે મેં સૌથી પહેલું હું આ વિચારું કે તમને પહેલા હું આ સેટ કરાવડાવું કે એક પણ વાક્ય એ અસત્ય નથી, એ સાપેક્ષ સત્ય છે. બરાબર. આ સૌથી પહેલા એસ્ટાબ્લિશ. એટલે હવે આપણે એ દ્રષ્ટિએ ચાલીએ કે કોઈ પણ પરદ્રવ્ય આપણા એટલે કોઈ પણ બીજા દ્રવ્ય ઉપર અસર કરે તો કઈ રીતે કરી શકે? તો એ રીતે કરી શકે કે જેમ તમે હમણાં બોલ્યા કે પેલા દ્રવ્યને એની અસર લેવાની સૌથી પહેલા તો ઈચ્છા થાય. એને જેમ તમે આપણે બોલ્યા કે કર્મ કેમ થયું, તો કે ચૈતન્યએ પોતે જ પ્રેરણા કરી, કે પોતે જ ઈચ્છા ઊભી કરી કે ભાઈ મારે કર્મ બાંધવું છે. એટલે કર્મ બંધાયું, પછી એ ધીરે ધીરે બંધાતો ગયો, અને બંધાવાના કારણે હવેની મુક્ત થવાની અભિપ્સા એ જ આખી દબાઈ ગઈ, અને સુખેથી અનંતકાળ અહીંયા જીવે છે. તો સેમ એવી રીતે અહીંયા એક આત્મદ્રવ્ય અથવા એક દ્રવ્ય બીજા પરદ્રવ્ય પ્રત્યે આકર્ષણ અનુભવે છે. આ પહેલો પ્રોસેસ, આપણે માઇક્રો પ્રોસેસમાં જઈએ છીએ. સૌથી ફર્સ્ટ પ્રોસેસ કે એ એના ઉપર અસર નથી કરતું, આ એની અસરનું આ એનાથી આકર્ષણ અનુભવે છે. એક દ્રવ્યએ બીજા દ્રવ્ય ઉપર આકર્ષણ અનુભવ્યું. હવે આકર્ષણ અનુભવ્યા પછી શું થયું? તો કે એને એની આદેયતાને સ્વીકારી કે આ દ્રવ્ય ખરેખર મારા આત્મદ્રવ્ય માટે અથવા મારા દ્રવ્ય માટે આ દ્રવ્ય એ ઈચ્છનીય પણ છે અને સ્વીકાર્ય પણ છે. એટલે સૌથી પહેલા એનું આકર્ષણ અનુભવ્યું, પછી એની આદેયતા સ્વીકારી, અને પછી એની આધીનતા આવી. એ આધીનતા જ્યારે આવી ત્યારે આપણે જે શબ્દ બોલીએ છીએ કે એની અસર થઈ, એ આધીનતાએ થાય. તો આ એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર અસર નથી કરી, એક દ્રવ્ય જ બીજા દ્રવ્યની અસરથી પોતે આવર્જિત થયું છે. અને એ આવર્જન એનો પોતાનો નિર્ણય છે. એ કોઈનાથી બંધનમાં નથી લીધું, એને પોતાનો સ્વૈચ્છિક સ્વાધીન નિર્ણય લીધો છે કે ભાઈ મને આ રીતે હર્ષાબેન પ્રશ્ન પૂછે છે, સમજો ફોર એક્ઝામ્પલ, તો હર્ષાબેન નામના તત્વ સાથે મને અંદરથી એક પ્રકારનું સંવેદન જાગ્યું કે આ બેન મારા જ્ઞાનમાં વૃદ્ધિ કરી શકશે, તો બરાબર છે, આપણે આ બેનની સાથે વાત કરીએ. આ આકર્ષણ જામ્યું. પછી તમે જે પ્રશ્ન પૂછો છો એ પ્રામાણિક પ્રશ્ન છે, અને આ પ્રશ્નની જિજ્ઞાસાએ મને આકર્ષી, મને એ જિજ્ઞાસા આદેય લાગી કે આ જિજ્ઞાસા ખરેખર સેવવા લાયક છે. અને પછી મેં તરત જ એની આધીનતા સ્વીકારી કે બેન ઉભા રહો, હું આખો જવાબ તમને આપું છું. તો તમારા પ્રશ્નની અસર મારી પર નથી થઈ, મેં પોતે આ આખી ઘટનાને માઇક્રો સ્ટેપની અંદરમાં સ્વીકારી, વધાવી, અને એના પ્રમાણે ચાલવાનો નિર્ણય પણ મેં કર્યો. હવે આને તમે કોઈ ત્રીજો વ્યક્તિ એમ જોઈને એમ કહે છે કે હર્ષાબેને શાલીભદ્ર પાસેથી જવાબ લીધો. ના,
શાલીભદ્ર એ જ પોતે હર્ષાબેનના આકર્ષણ, આદેયતા અને આધીનતાના આધાર ઉપર જવાબ આપ્યો છે. જો શાલીભદ્ર આકર્ષણ જ ન અનુભવત, એને કોઈ રુચિ જ ન જન્મત હર્ષાબેન પ્રત્યે, તો હર્ષાબેન નામના તત્વની કોઈ શક્તિ 3 કાળમાં નથી કે એ શાલીભદ્ર પાસેથી જવાબ લે. એટલે કોઈ પણ પરદ્રવ્ય ક્યારે પણ અસર નથી જ કરતું, આ વાત પણ સત્ય પુરવાર થયું. અને એઝ અ થર્ડ પર્સન તમે જોઈ પણ શક્યા કે કોઈ પણ એક પરદ્રવ્યએ બીજા દ્રવ્ય ઉપર અસર કરી પણ ખરી. સો બોથ ધ સ્ટેટમેન્ટ્સ ગો પેરેલલ. એ બંને પેરેલલ ગયા અને બંને એકબીજાના પૂરક સત્ય બન્યા, વિરોધાર્થી સત્ય ન બન્યા. એટલે અહીંયા કોન્ટ્રાડિક્ટરી નથી, અહીંયા ફક્ત એ બંનેની વચ્ચેનો એક બ્રિજ, જેને આપણે અનેકાંત કહીએ છીએ, એ બન્યો. બરાબર છે. એટલે જગતના દરેક વાક્યોને આ રીતે લેવાના. આમ સમજાય ને પોતાના જીવનમાં એ અનુભવેલી છે પ્રભુની કૃપાએ ને બધું એટલું, પણ તોય પછી પાછું જરાક દ્વિધા થાય કે આ સમજું છું એ સાચું છે કે નહીં. એટલે પણ સારું કર્યું તમે, સરસ ખોલાસો. જો આ વાક્ય છે ને એ નૈશ્ચયિક સત્ય છે. જ્યારે આપણે સિદ્ધશિલાએ જશું ને ત્યારે આપણી ઉપર એક પણ નિમિત્તની અસર નહીં હોય. બરાબર. કેમ? તો કે નૈશ્ચયિક સત્ય છે. અત્યારે જ્યારે હું પૂતગલની સાથે જોડાયેલો છું, મારું દેહ જ જેની અંદર હું રહું છું, મારો આત્મા રહે છે જેને આધીન થઈને, એ જ પૂતગલ છે. તો એ પૂતગલની અસરને મારે સ્વીકારવી જ પડે. આ વ્યવહાર સત્ય છે. તો નૈશ્ચયિક સત્ય ક્યારે પણ વ્યવહાર સત્ય માટે કોન્ટ્રાડિક્ટરી ના બને. નૈશ્ચયિક સત્ય એ વ્યવહાર સત્ય માટેનું એક આદર્શ બને. મારે આ વાત સ્વાધીન થવું છે કે મને એક પણ પરદ્રવ્યની અસર મારા પર ન થઈ શકે. આ વાક્યને આ સાપેક્ષમાં લેવાનું. આવા જેટલા પણ નૈશ્ચયિક સત્યો છે ને આપણે ત્યાં, કે આત્મા કંઈ કરતો નથી, આત્મા તો પોતાનામાં જ રહેતો હોય છે, આત્મા અનંત આનંદમાં છે, અનંત જ્ઞાન છે, આ જેટલા પણ સત્યો દેખાય આપણને સાંભળવા મળે છે, આ બધા નૈશ્ચયિક સત્યો છે. એ આદર્શ છે, એ વ્યવહારના બાધક નથી. આપણો કેટલોક અવિવેક એ આ સત્યોના એકાંતમાં વહી જઈ અને એને બાધક સત્ય બનાવી દે છે. જેમ કે કોઈ એક માણસ ખોટું કામ કરે છે અને આપણે એમ કહીએ કે ભાઈ તો આત્મા છે, એને તો બિચારાને કઈ આત્માને તો કઈ લેવા દેવા નથી, એનો દેહ કરે છે, એમાં એને શું? આ સત્ય નૈશ્ચયિક સત્ય છે. પણ વ્યવહારિક સત્ય એ છે કે અત્યારે પેલો આત્મા દેહ નામના ગૂંચવાડાની અંદર બેઠેલો છે, તો એણે એ દેહના જેટલા પણ ઔચિત્ય છે એ સાચવવા જ જોઈએ. ત્યાં એમ કહી દે કે હું તો આત્મા છું, મને આની અંદર કોઈ લેવા દેવા નથી, તો એ વ્યવહારિક અસત્ય છે અને એ નૈશ્ચયિક અસત્ય પણ થઈ જશે. એટલે નિશ્ચયી સત્ય અને વ્યવહાર સત્ય, આ બંનેના ભેદને વિવેકપૂર્વક સમજી અને દરેક વાક્યોને આપણે લેવા જોઈએ. બરાબર છે? આમાં હજી કઈ પ્રશ્ન છે? એના લીધે એક પણ ફાયદો થાય કે આપણે સમજીને વ્યવસ્થિત રીતે હવે વિચાર થાય ને, તો તમારી જે આધીનતા પણ પૂતગલ ઉપરની છે ને, એ થોડીક તમે બ્રેક કરી શકો. તમે એને 3 લેયરમાં જ્યારે જોતા જશો ને, કરી શકો. હા, તમે જ્યારે 3 લેયરમાં જોશો ને પોતાની સેલ્ફને, કે સૌથી પહેલા મને રુચિ જાગી, એની પછીથી આકર્ષણ, પછીથી મને એની આદેયતા લાગી કે આ ખરેખર બહુ સારું છે, પછી મેં એની આધીનતા જ્યારે લીધી ત્યારે મેં મારાપણું ગુમાવ્યું અને એનામાં આવર્જિત થઈ ગયો. તો આમાં હું ક્યાંય પણ બ્રેક પાડી દઉં, ક્યાંય પણ, તો એનો અર્થ કે પરદ્રવ્ય મારી પર અસર નહીં કરી શકે. તમે ક્રોધને પણ આ રીતે જુઓ. સૌથી પહેલા મને ક્રોધનું આકર્ષણ થાય છે કે આ જગ્યાએ ક્રોધ કરવો જ પડશે, આ મારું આકર્ષણ છે. પછી મારામાં આદેયતા પ્રગટે છે કે ક્રોધ કર્યા વિના છૂટકો જ નથી ને ક્રોધ કરવો એ જ અહીંયા ઔચિત્ય છે. એટલે હું એની આદેયતા સ્વીકારું છું, પછી હું ક્રોધ કરું છું. જો હું આ બે પ્રોસેસમાંથી ક્યાંક વચ્ચે અટકી જાઉં અને મારા મનને સમજાવી દઉં કે ભાઈ ક્રોધ 3 કાળમાં ન જ કરાય, એના દેખીતા ગમે તેટલા ફાયદા દેખાતા હોય, પણ ક્રોધ એ 3 કાળમાં ક્યારે પણ ઈષ્ટ નથી ને નથી જ. જો આવા ભાવને હું એ સમયે દ્રઢ કરી લો મારા મનમાં પ્રતિપક્ષી ભાવનાથી, તો હું પરદ્રવ્ય એટલે કે ક્રોધની આધીનતામાં નહીં આવી શકું.
તો આ માઇક્રો સ્ટેપ્સની અંદરમાં આપણે જ આપણને પોતાને અટકાવવાના છે અને આપણે જ પોતાને આગળ પણ વધારવાના છે શુભ તત્વો સાથે. કે ભાઈ મને શુભતા પ્રત્યેનું આકર્ષણ કેમ નથી જાગતું? જો આકર્ષણ જાગે છે તો આદેયતા કેમ નથી લાગતી? કરવા જેવું કેમ નથી લાગતું? અને જો કરવા જેવું લાગે છે તો હું કરતો કેમ નથી? તો હું આધીન કેમ નથી થતો? તો શુભ માટે પણ આ 3 સ્ટેપ જાત માટે પ્રેરણા પણ બને અને અશુભ માટે આ 3 જે છે એ અવરોધક બળ બને. તો આ 3 સ્ટેપની આધારે પરદ્રવ્ય સાથે આપણે વ્યવહાર કરવો જોઈએ. બરાબર. થેન્ક યુ. ખૂબ ખૂબ જી. આભાર ભાઈ. નમસ્તે. પૂર્ણિમાબેનને પૂર્ણિમાબેને કઈ કોમેન્ટ લખી છે. પૂર્ણિમાબેન અનમ્યુટ કરીને પૂછી લો ભાઈને. જી ભાઈ, આપે જે આકર્ષણની વાત કરી એટલે એમાં પોઝિટિવ અને નેગેટિવ બેયની આકર્ષણ થાય, રાઈટ? બેવ થાય. અને આપણને કેવી રીતે એવું વિચક્ષણ બુદ્ધિથી કેવી રીતે સેપરેટ કરી શકાય કે આ ખરેખર મારા માટે નેગેટિવ છે અને આ પોઝિટિવ છે? એ તમે ત્રીજા સ્ટેપથી આધારે કરી શકો. જેમ કે મને જેનું આકર્ષણ જન્મ્યું છે એ મારા અસ્તિત્વથી અલગ છે. જો અસ્તિત્વથી અલગ થશે તો હું એને આધીન થઈશ, પણ જો અસ્તિત્વથી અલગ નહીં હોય તો પછી એ ઈષ્ટ છે મને, તો હું મારામાં જ સમાઈને રહીશ, હું કોઈને આધીન નહીં થાવ. એક્ઝામ્પલ સાથે આપણે વિચારીએ કે કોઈ એક વ્યક્તિ સાથે હું સંબંધ બાંધું છું, મને એનું આકર્ષણ થાય છે કે ભાઈ આ ભાઈ બહુ સારા છે અથવા આ બેન બહુ સારા છે. તો હવે સેકન્ડ સ્ટેપ પર જતા પહેલા મારે એ વિચારવાનું છે કે આ ભાઈ કે આ બેન જેનું મને આકર્ષણ થાય છે એ એકચ્યુઅલી મને મારી સેલ્ફથી અથવા મારા ધ્યેયથી નજીક લાવવામાં ખરેખર સક્ષમ છે કે પછી મને કોઈક અલગ ધ્યેય તરફ લઈ જવાના છે? એની સાથેનો વ્યવહાર એ મને શું આપે છે? ફોકસ, કોન્સન્ટ્રેશન આપે છે કે પછી મને એ ડિવિએટ કરે છે? જે પણ મારું ધ્યેય છે, આમાં આપણે ધર્મની હારે બહુ કનેક્ટ નથી કરતા. આપણે એવું વિચારે છે કે કદાચ હું કોઈ કામ ચાલુ કરું છું અને કોઈ એક વ્યક્તિ મને હેલ્પ કરવા માટે આવે છે, તો મારે એ વિચારવાનું એ સમયે કે આની હેલ્પની ખરેખર મને જરૂર છે, નંબર 1. નંબર 2, આ ખરેખર જે હેલ્પ કરશે એનાથી હું જે કાર્ય કરવા ઈચ્છું છું એમાં હું આગળ વધી શકીશ? અને નંબર 3, આ હેલ્પ લઉં અને મારું કાર્ય ફાસ્ટ થાય એ પછીથી હું એને ડિપેન્ડન્ટ નહીં બનું ને? આ 3 મુદ્દાઓ દ્વારા હું એ વ્યક્તિ સાથેનો વ્યવહાર નક્કી કરું. સેમ વસ્તુ ધર્મના ક્ષેત્રમાં આવશે કે ભાઈ હું જે પણ આલંબન લઉં છું ધર્મના ક્ષેત્રનું, એ દેખીતી રીતે શુભ છે એટલે મને આકર્ષણ થાય છે, પણ એની આધીનતા થઈ જાય છે મને કે હું એનો ઉપયોગ કરીને મારા ધ્યેયમાં આગળ વધું છું? એ મારે વિચારવાનું. જો આધીનતા થતી હોય તો પછી એ મને તો ડિવિએટ કરે છે, કારણ કે હું તો સ્વાધીન થવાની દિશા તરફ આગળ વધું છું અને આ તો મને આધીન કરે છે. તો પરાધીનતા અને સ્વાધીનતા બે ભેગી ન રહી શકે. તો એનો મતલબ કે અહીંયા મારે કંઈક વિવેક વાપરવો જોઈએ. આ રીતે દરેક પાસાઓ જે જીવનમાં નિમિત્તો મળે છે એને આપણે આ કેટેગરીથી ચેક કરતા રહીએ એટલે આપણો વિવેક પોતાનો ખુલતો જાય અને એ જ આપણને માર્ગ આપતો જાય. સો ધેટ મીન્સ પહેલા કોઈ બી ઘટનામાં, કોઈ બી ઇન્સિડન્ટમાં, કોઈ બી વસ્તુમાં પહેલા આપણે આપણું પહેલા નક્કી કરવું પડે ને, પછી 100%. હા, until then 100%. આપણે આપણું જ ઠેકાણું ન હોય તો ગામ આપણું કઈ ન પેલાનો કરી શકે. વાક ન ગણાય ને. પેલાનો વાક તો કાંઈ જ નથી, નિમિત્તનો કોઈ વાક જ નથી. આ હા, હર્ષાબેન પર આપણે આવીએ કે કોઈ પણ નિમિત્ત આપણું બુરું કરી જ નથી શકતું કે આપણું ભલું કરી જ નથી શકતું. મૂળ આપણા દ્રવ્યની પોતાની કેવી અંદરની ક્ષમતા છે એના આધાર ઉપર રિઝલ્ટ મળ્યું. રાઈટ. અને આપણું પણ પોતાનું દિવસે દિવસે કેન ચેન્જ ઓલ્સો, રાઈટ? જેમ જેમ આપણને થોડુંક અભ્યાસ થતો જાય ને સમજણ થોડીક વધતી જાય. દર મિનિટે ચેન્જ થાય, દિવસે દિવસે નહીં, દર મિનિટે. હા, બરાબર છે. ગોટ ઇટ. એટલે કેવું છે બેન, અત્યારે તમારી હારે હું વાત કરું છું, બરાબર હા. છે, એ ક્ષણે મારો આશય સારો છે. હવે જરાક તમે બોલતા બંધ થયા અથવા હું બોલતો ઓછો થયો અથવા બીજા ટોપિક પર વળ્યો અને મારા મનમાં અચાનકથી વિચાર સબળી શકે કે જોયું મેં એમને કેટલું સરસ સમાધાન આપ્યું, તો અને મારો અહંકાર જે છે એ તરત ઉદયમાં આવી શકે. તો ખાલી કાચી સેકન્ડના ડિફરન્સમાં પણ મારા ઉદય બદલાયા, મારા વિચાર બદલાયા. તો ઇટ ઇઝ સો ફાસ્ટ. આપણે એવું કહીએ છીએ કે દિવસે દિવસે, હું એમ કહું છું કાચી સેકન્ડે આપણા સ્વરૂપો બદલાતા રહે છે, આપણા પર્યાયો, વિચારનો પર્યાય, શબ્દનો પર્યાય,
અને વર્તનનો પર્યાય સેકન્ડે કેટલો ફાસ્ટ બદલાય છે. એટલે તો એલર્ટ એમાં રહેવાનું, તો આમાં જાગૃત રહેવાનું. જાગૃતિ કેવી રીતે રહે? એવરી સેકન્ડ હાઉ ડુ વી હેવ ટાઈમ ફોર નિરીક્ષણ? નહીં, તમે જેમ આમાં એવું છે જો બેન કે આપણે કોઈક બિઝનેસ હોય ને, સમજો અમારી દુકાનો છે, બરાબર, રિટેલ હમ દુકાનો છે, તો હમ રિટેલ દુકાનમાં અમે દરેક કસ્ટમરનું ધ્યાન નથી રાખી શકવાના કે દરેક હમ નાની નાની ઘટનાઓનું ધ્યાન નથી રાખી શકવાના. તો અમે શું કરીએ છીએ? અમે સીસીટીવી બેસાડી દઈએ છીએ, રાઈટ? હમ પછી કંઈ પણ ઘટના થાય તો અમે સીસીટીવીને ચેક કરીએ છીએ. હમ તો આ જાગૃતિ જે છે ને એ દરેક ક્ષણે નથી રાખવાની. એકવાર એનો પક્ષપાત ઊભો કરી દેવાનો છે. જેવો એનો પક્ષપાત ઊભો થઈ જશે ને બેન, પછીથી આ જાગૃતિ ઓટોમેટિકલી તમને જગાડતી રહેશે. આપણા માથે જે ભાર લોકો મૂકે છે ને કે દરેક સેકન્ડ ઉપયોગ રાખવાનો, દરેક વસ્તુની અંદરમાં વિચારતા રહેવાનું, દરેક વસ્તુની બધી જ આમ વિચારણાઓ કરવાની, પછી ડગલું ભરવાનું, એ પ્રેક્ટિકલી શક્ય જ નથી. હમ પ્રેક્ટિકલી શક્ય એ છે કે હું સૌથી પહેલા આંખ બંધ કરી જે ચાલે છે એને ચાલવા દઉં અને સાઈડ બાય સાઈડ હું મારો એક પક્ષપાત, મારું એક લક્ષ્ય નક્કી કરું અને મારા મનની સાથે કન્વિન્સ થઈને લક્ષ્ય નક્કી કરું. પછી એવું બની શકે કે મારા પગલાઓ થોડા આગળ પાછળ થાય, હું લથડિયા ખાઉં, હું થાકી જાઉં, હું બેસી જાઉં, પણ જો લક્ષ્ય નક્કી છે કે મારે ઉપર દાદાના ડુંગરે જવું જ છે, તો હું કદાચ લેટ જઈશ, થોડો શાંતિથી જઈશ, થોડો થાકીને જઈશ, પણ હું અંતે જઈશ ખરો. તો આમાં લક્ષ્ય મહત્વનું છે અને ચાલવાની દિશા મહત્વની છે. દરેક સેકન્ડે તમે ઉપયોગ નહીં રાખી શકો. તમારું લક્ષ્ય શું છે જીવનનું, તમારો મનનો પક્ષપાત શું ચાલે છે અંદરમાં, એ નક્કી થાય. એ કરવાનું કામ છે. સમજાય છે કે હજી થોડું ડિટેલિંગમાં હા જાવ? હા, એકદમ એકદમ સમજાઈ ગયું ભાઈ, થેન્ક યુ. જી જી. હવે ભારતીબેનનો નેક્સ્ટ ક્વેશ્ચન છે. ભારતીબેન, તમે પૂછશો તમારો ક્વેશ્ચન બેન? હા, જય જિનેન્દ્ર, પ્રણામ શૈલેભદ્રભાઈ. પ્રણામ બેન. મિથ્યાત્વ માન્યતાને સમ્યક્ત્વ માન્યતા જીવનમાં કેવી રીતે કરવી ચાલુ, દરેક લાઈક રોજિંદા જીવનમાં? મિથ્યાત્વને તમે ક્યારે સમ્યક્ત્વ ન બનાવી શકો. તમે મિથ્યાત્વને કાઢો એટલે જે હા થાય એ સમ્યક્ત્વ હોય. સૌથી પહેલા આ એક વસ્તુની ક્લેરિટી લઈ લેવી કે આપણે કોઈ ડબલ પ્રોસેસ નથી કરવાનો જીવનમાં કે હું પેલા બધું મારું મિથ્યાત્વ છે એને ભેગું કરું, પછી એને કાઢું, પછી સમ્યક્ત્વને લાવવું. આવું નહીં થાય. સમ્યક્ત્વ નીચે ઊભું જ છે. ખાલી તમે ઉપરની રચકણો મિથ્યાની કાઢી નાખશો ને, પછી જે બચશે એ બધું સમ્યક્ત જ છે. એટલે પહેલેથી એકદમ આ ક્લેરિટી કે સમ્યક્ત્વ લાવી નહીં શકાય, સમ્યક્ત્વ પડ્યું જ છે. મિથ્યાત્વ કાઢવાની વાત છે. સમ્યક્ત્વ લાવવા વાળો જેટલો પણ આખો અભ્યાસ ચાલે છે કે વાતો અત્યારે ચાલે છે કે આપણા મનમાં વિચાર ચાલે છે, સમ્યક્ત્વ ક્યારે પણ લાવી ન શકાય. કારણ કે સમ્યક્ત્વ પ્રગટાવાનું ઇનબિલ્ટ છે, ઇનબિલ્ટ પડ્યું જ છે. ગમે તેવો આ ટ્રમ્પ જેવો વ્યક્તિ હશે કે ઈરાનનો માણસ હશે, એનામાં પણ સમ્યક્ત્વ ઇનબિલ્ટ છે જ. એને એનું મિથ્યાત્વ કાઢવાનું છે. સમ્યક્ત્વ તો એઝ ઇટ ઇઝ છે જ. કોઈ એમ કે હું સમ્યક્ત્વ લાવી તો આપીશ, તો ભાઈ કઈ નથી, ભગવાન નહોતા લાવી શક્યા કોઈનું પણ. તો પહેલી આ ક્લેરિટી રાખો બેન કે સમ્યક્ત્વ લાવવાની કોઈ વાત આપણા માર્ગમાં આવતી જ નથી. હવે રહી વાત મિથ્યાત્વ કાઢવાની. એટલે હું આ કેમ ક્લિયર કરું છું બેન કે ઘણીવાર ફક્ત સમ્યક્ત્વનું હા, ઘેલું આપણને એટલું બધું શબ્દનું બેસી ગયું છે ને કે આપણે એની પાછળ દોરવાઈ અને બહુ ભ્રમમાં આવી જઈએ છીએ. ક્યાંયથી એ સમ્યક્ત્વ નથી હા, મળવાનું, કારણ કે સમ્યક્ત્વ બરાબર છે. અંદરથી મળવાનું છે, એ પ્રગટવાનું છે. તો એટલે હવે અંદરથી મિથ્યાત્વને જે સમજો. તેને પ્રગટાવવાનું છે. હા, જે મારી અંદર છે તો એને હું બહાર કેવી પછી રીતે શોધું? પ્રેક્ટિકલ તેના માટેના પ્રેક્ટિકલ કયા કરી શકાય? હા, હવે એની પર આવીએ કે મિથ્યાત્વ કેવી રીતે દૂર કરી શકાય. તો આપણે આ જેટલા પણ હા મિથ્યાત્વના એપિસોડ કીધેલા મોહનીય કર્મના, એમાં આપણે જોતા હતા કે આપણે હા ક્યાં ક્યાં ભ્રમિત છીએ એ સતત પોતાને ચેક કરતા રહેવું. કે સમજો હું અત્યારે, મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે અપીરન્ટલી હું હા અત્યારે તમારા પ્રશ્નોનો જવાબ આપું છું, પણ મારું મન અંદરથી ગલગલિયા ઊભું કરતું હોય કે જોયું કેટલો સરસ જવાબ આપ્યો, જોયું આ બધાને ખબર પડી ગઈ. તો એ અપીરન્ટલી મિથ્યાત્વ નથી એવી ઘટના પણ મારી માટે મિથ્યાત્વ ઊભું કરી રહી છે.
તો એને મારે ચકાસતા રહેવું અને એને દૂર કરવાનો પ્રયત્ન કરતા રહેવું. આવી રીતે નાનામાં નાના મારા મનના ઉપયોગને, નાનામાં નાના મારા શબ્દના વચનના ઉપયોગને અને નાનામાં નાના મારા વર્તનને મારે ઓબ્ઝર્વ કરતા રહેવાનું કે આ કરવાનું દોસ્ત તારું કારણ શું છે એ બોલ. પોતાની જાતને સતત એક ઇન્સ્પેક્ટરની જેમ એને એની પૂછપરછ કરતા રહેવાની, એકદમ ઉલટ તપાસ કરતા રહેવાની કે તે આ ઓલારે વાત કરેલી પણ આ વાત કરતી વખતે તું બરાબર હતો, તારા મનમાં આમ જ હતું ને કે તું એની અનુમોદના કરતો હતો કે તારા મનમાં કંઈક બીજું હતું. આવું સતત પોતાની સાથે રહી અને જો કંઈ નબળું દેખાય તો એને કાઢતા રહેવાનું કામ સતત કરતા રહેવું. પછી જે પ્રગટશે એ બધું જ સમ્યક હશે. એટલે બંને ધારા સાથે ચાલી શકે કે ઘટના ઘટ્યા પછી આ નિરીક્ષણ? જો હમણાં આપણી જે કક્ષા છે ને એ પ્રમાણે ઘટના ઘટ્યા પછી જ આપણું નિરીક્ષણ થશે, કારણ કે આપણને એટલો બધો અભ્યાસ નથી. આપણે અભ્યસ્ત નથી કે ચાલુ ઘટના એ પણ આપણો ઉપયોગ રહે. તો લેટ્સ એક્સેપ્ટ ઇટ બરાબર. કે હમણાં આપણે ઘટના ઘટ્યા પછીથી જ વિચારશું. પછી થોડી આપણી એક્સપર્ટી આવતી જશે, આપણે થોડાક એની સ્કિલ ડેવલપ થશે, એટલે આપણને ક્યાંક ને ક્યાંક ઘટના સમયે જ બ્રેક લગાડશે. આ સાહજિક થતું જશે. એની ઉતાવળ પણ નથી કરવાની અને એની માટે કોઈ પ્રેશર પણ નથી લેવાનું. આપણે જેટલો અભ્યાસ પાવરફુલ કરતા જશું એટલી એની આદત પડતી જશે અને આદત પડશે એટલે તરત એ બ્રેક લગાડવાનું પોતાની મેળે શરૂ કરી દેશે. અને પછી બીજો એક ક્વેશ્ચન હતો કે મિથ્યાત્વને બી શુભ લેશ્યા હોઈ શકે? હોઈ શકે ને, કારણ કે હોઈ શકે નિયમા ને? મિથ્યાત્વી હા. કોઈ છે નહીં. નિયમા મિથ્યાત્વી કોઈ નથી ને નિયમા સમ્યક્ત્વી કોઈ નથી. જ્યાં સુધી ક્ષયિક સંકેત નથી થતું Right. ત્યાં સુધી ક્ષણે ક્ષણે બધું જ બદલાય છે. એટલે લેશિયાઓના ફરક પણ આખા ને આખા બદલાઈ શકે. એટલે આપણે એવું વિચારીએ કે હા, એ સમજો તો હિટલર આપના હતો, હિટલરના જીવનમાં એના કૂતરા પ્રત્યે બહુ જ પ્રેમ હતો, અતિશય લાગણી હતી. હવે તમે એને શું કહેશો? આ કઈ લેશિયા કહેશો? હા, હા, શુભ લેશ્યા. એને શુભ લેશિયા કેવી પડે તમારે? રાઈટ. હા, એટલે હોઈ શકે, બરાબર છે. એટલે ચેન્જ થઈ શકે થઈ શકે. શુભમાંથી અશુભ ને અશુભમાંથી. બહુ પણ ફાસ્ટ એટલે થઈ એની જાય બી છે, બહુ જાગૃતિ ફાસ્ટ થઈ જાય. રાખવી પડે. જાગૃતિ જ, એની બીજો પણ કોઈ જાગૃતિ રાખવી પડે ને. રાખવી જ પડે. આ માર્ગની અંદરમાં બધા જ દાખલાઓના કે પ્રશ્નોનો એક જ જવાબ છે: જાગૃતિ. ખૂબ સરસ, ખૂબ સરસ. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? પોતાનું ભારતીબેન, નિરીક્ષણ. ભારતીબેન, તમારો હા, ક્વેશ્ચન હજુ કંઈ પૂછવાનું છે આપને? હા. ના, ના, બસ સરસ. આભાર, ખૂબ આભાર. ઓકે, બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? લખ્યા ના હોય ગ્રુપ ઉપર, પણ કોઈને કોઈ ક્વેશ્ચન હોય તો પહેલા પૂછી લો. મને એક બીજો છે સવાલ. મેં હમણાં છે ને પેલા બધા આપણે ખબર છે બે જણા સાથે પેલા નિશ્ચયના વાક્યો હા, સાંભળ્યા, જી એમાં જી બેન. બીજો પણ મને क्वेश्चन છે, जिस भाव से तीर्थंकर प्रकृति बंधे वह भी है। પણ કોણ તીર્થંકર જે પ્રકૃતિ જે બાંધે છે એ કે પ્રીમેડિટેટેડ થોડું હોય છે, તો આ કેવી રીતે સમજવું? જો હું એક બેન કહું વાત, કે કેટલીક વાતો છે ને એ કેટલીક કક્ષાઓએ તે વ્યક્તિઓએ લખેલી છે પોતાની કક્ષાના આધારે. જી, એટલે હું તમને સિમ્પલી કહું કે કરોડપતિ માણસ માટે લાખ રૂપિયા ઇઝ નથિંગ. એમ લાગે રાઈટ, કે લાખ રૂપિયા એ હે છે, કારણ કે લાખ રૂપિયા માટે કોણ મહેનત કરે યાર? આપણે આગળ 1000 કરોડ પડ્યા છે અને કોઈ એને કહે કે તું લાખ રૂપિયા માટે મહેનત કરતું, એમ કે એ હે છે, ત્યાં જ જે છે. આવું કરાય જ નહીં. તો બરાબર, એનું સત્ય છે, અબજપતિ માણસનું સત્ય છે. એ સત્ય મારું હોય એવું જરૂરી નથી, કારણ કે હું તો 1000 રૂપિયા માટે મહેનત કરનારો માણસ, મારી માટે લાખ રૂપિયા હે કેવી રીતે ગણાય? તો જેટલા પણ વાક્યો જ્યાં જ્યાં આવે છે ત્યાં ત્યાં એ કોણે લખ્યા છે
નંબર 1. નંબર 2, એ કઈ કક્ષાએ લખ્યા છે, અને નંબર 3, કયા આશયથી લખ્યા છે. આ 3ના નિર્ણય વિના એ વાક્ય વિશે કંઈ પણ વિચારવું એ ગુનો છે. બરાબર. અત્યારે તકલીફ શું થઈ ગઈ છે કે માસ મીડિયાના કારણે આપણને બધું જ સાંભળવા મળી ગયું. પેલા આવું નહોતું થતું. પેલા આપણને આપણી કક્ષાનું જ જ્ઞાન આપણા ગુરુ આપણને સમજીને આપતા. પછી આપણે પંચાયત કરવા નહોતા જતા કે ઓલા બીજા વાળાને શું આપ્યું, ત્રીજાને શું આપ્યું. એ નહોતો, એ માર્ગ જ નહોતો. હવે બહુ જ સાંભળવું આવી જે ઘેલછા પ્રગટી છે, એના કારણે જે આપણી કક્ષાનું નથી એ વાતને પણ આપણી માટે પ્રશ્નચિહ્ન ઊભું કરાવડાવી દે છે. પણ મુદ્દો એ છે કે આનો પ્રશ્ન પણ ઊભો ન કરાય, કારણ કે જીવ જેમ જેમ આગળ વધે તેમ તેમ એની પોતાની કક્ષા એવી બનતી જાય કે નીચલું એની માટે હેય થતું જાય. પણ એ સાહજિક રીતે હોય, એને ડેવલપ નથી કરવું પડતું, અને ડેવલપ કરાય પણ નહીં. એટલે તીર્થંકર નામકર્મના બંધના સમયના ભાવો એને હેય કોણ ગણી શકે? એને હેય એ ગણી શકે કે જેની કક્ષા હવે આવા બંધ અને ઉદય એ બંનેથી પર થઈ ગઈ છે. પણ મારી કક્ષા તો હજી બંધના આકર્ષણની છે. બરાબર. તો મારે આ વાક્યને વિશે મારે કોઈ લેવા દેવા જ નથી. કોઈ મને એમ કે ચાલો આપણે આ બાબત ઉપર સત્સંગ કરીએ, તો મારે ને કેવું પડે કે ભાઈ એ સત્સંગ પણ કુસંગ હશે, કારણ કે હું કક્ષા વગરની વાત કરીશ. હું થોડો લાઉડ છું, પણ મને આ હંમેશા ખૂચ્યું છે કે આ માસ મીડિયાનો એટલો બધો દુરુપયોગ થઈ ગયો કે આપણે બહુ મોટી વાતો કે જે તે કક્ષાના પૂર્વાચાર્યોએ કે મહત્પુરુષોએ લખી છે, એ એમણે ફક્ત પોતાના એક્સપ્રેશન સ્વરૂપ લખી હતી. જેમ કે શ્રીમદજી છે ફોર એક્ઝામ્પલ. તો શ્રીમદજીએ પોતે જે કક્ષાને એ સમયે અનુભવી એ કક્ષા સ્વરૂપે એમણે એવું લખ્યું. હવે એની પર અત્યારે ચર્ચાઓ થાય કે આવું આમનાથી બોલાય કે ના બોલાય. અરે એ એમનો અનુભવ એ સમયનો હતો, મારા માટે ચર્ચાનો વિષય જ નથી. ઉમાસ્વતી મહારાજે સપોઝ તત્વાર્થાધિગમમાં કંઈક લખ્યું છે, તો એ એમનો વિષય હતો, એ એમની કક્ષા હતી. એ મારી માટે વિચારણાનું પણ એ મારો અધિકાર નથી. તો આ એક વિવેક હંમેશા રાખવો કે જે બાબત આપણા લયમાં નથી આવતી, ઠીક છે, આપણા લયથી જરાક આગળ પાછળ ઊંચી નીચી હોય તો બરાબર છે, પણ જેમાં બહુ જ નૈશ્ચયિક વાતો છે, ત્યારે આપણે એવું સમજવું કે મારો વ્યવહાર જ્યાં સુધી શુભ કે શુદ્ધની દિશા તરફ નથી વધ્યો, ત્યાં સુધી મારે બહુ નૈશ્ચયિક વાતોનો સત્સંગ પણ એ મને ક્યાં ભ્રમમાં ન નાખી દે એવું એલર્ટ આપણે રહેવું જોઈએ. બરાબર. થેન્ક યુ. જી. અને આવું હોય, હા બેન. એટલે અપાર્ટ ફ્રોમ ધીસ, તીર્થંકરપણાના જે શુભ ભાવ છે એ એટલા માટે છે કારણ કે એની પણ જીજીવિષા, એની પણ કુતૂહલ નામની એની રુચિ, એ પણ અંતે તો જીવને વિતરાગતાથી દૂર કરે જ છે. આ એક પ્રકારનો લોભ છે. એટલે 11મા ગુણસ્થાનેથી જે જીવ પડે છે ને, 10માંથી 12માં જે જાય અને 11મે જે બળ પડે છે, એ 11માના પ્રતીક સ્વરૂપે, એટલે એના સિમ્બોલિક જે ભાવ છે ને, એ તમે જે બોલ્યા એ થાય કે જેમાં એને કોઈક એક વસ્તુ પણ ઈષ્ટ લાગે, એની માટે આખું જગતમાં કંઈ પણ પ્રાપ્ત કરવું એ હેય છે. પછી એ તીર્થંકરપણાનું પણ બીજ પણ કેમ ન હોય, એટલે નામકર્મ પણ કેમ ન હોય, અત્યારે કંઈ પણ પ્રાપ્ત કરવું એ બધું હેય છે. એ કક્ષાએ પહોંચ્યા હોય તો એમની માટે એ હેય છે. અને હું તો એ રીતે વિચાર કરતી હતી કે બધા જ આપણા તીર્થંકર, મેં બધાના તો 24 ભગવાનના પૂરા આપણા જે ચરિત્ર નથી વાંચ્યા, પણ મેં જેટલું વાંચ્યા છે એમાં દરેકની એ સાહજિક ભાવ થયો હતો કે સાહજિક જ થાય બેન, આ બધું સાહજિક જ થાય. તો પછી એમાં તમે જે વાક્ય બોલ્યા ને, એમાં એ સાહજિક થતા ભાવ પ્રત્યેના રુચિની વાત છે, એના લોભની વાત છે કે મને આવો ભાવ ન થવો જોઈએ કે મારે તીર્થંકર નામ કર્મ બંધાય એવા દલિકો મને મળે. એ મળી જાય તો સાહજિક રીતે થઈ બી જશે. સમજાયું કે નહીં? ના, ફરી બોલો ને. આ છેલ્લું વાક્ય ન ક્લિયર થયું મને. જો એને હે કીધું છે, બરાબર છે, રાઈટ. તો હે કોને કીધું છે? તીર્થંકર નામ કર્મ બંધાય એ દલિકોને હે કીધા છે? ના,
તીર્થંકર નામ કર્મ બાંધવાની ઈચ્છાના દલિકોને હે કીધા છે કે કોઈ પણ જીવે એવું નહીં ઈચ્છવું. પ્રકૃતિ એટલે એ સમયની આખી અંદરની આંતરિક સ્થિતિ. ઓહ, ઓકે ઓકે. એટલે હું ધેટ ઇઝ વેર આઈ મિસ ધેટ પાર્ટ. કારણ કે મને કે બધાએ એટલું સાહજિક રીતે વર્તન હતું. નોબડી હેડ ડન એની પ્રી મેડિટેટેડ કે હા હા મારે તો આ કરવું છે તે કરવું છે. પ્રીમેડિટેટેડ લોકોને થઈ જ ન શકે. એટલે જ મને વિચાર આવતો હતો કે આ કેમ કહેશે હે, પણ હવે હા સમજાયું. ના એ ઈચ્છા પ્રીમેડિટેટેડ કરી મેં તો હોય તે હતું. આપણે એવું વિચારીએ ને કે મને સમ્યક દર્શન થઈ જાય, તો સમ્યક દર્શન ની આ ઈચ્છા પણ આપણા સમ્યક દર્શન નો અંતરાય ઉભો કરે. એટલે કોઈ તો તીર્થંકર નામ કરવામાં તો પ્રશ્ન જ નથી આવતો. એ બરાબર છે, સમજે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. પણ આપનો પણ આભાર, મને તક આપો છો આવી. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? મારા ઓનલાઈન ક્વેશ્ચન આવ્યો છે, હું વાંચું છું ભાઈ. જી, કે આપણી પાસે કોઈ આઇટમ્સ હોય અને આપણે બીજાને આપીએ ફોર ટુ યુઝ, તો આપણને દોષ લાગે. એક્ઝામ્પલ આપ્યો છે નાઇફ, ઇલેક્ટ્રિક સ્ટોવ. આ બધી વસ્તુ આપણી પાસે પડેલી હોય અને આપણે બીજા કોઈને આપીએ વાપરવા માટે, તો આપણને દોષ લાગે? આ પ્રશ્ન આવ્યો છે. અતિચારમાં આવું આવે છે કે કોઈ પણ અધિકરણ કોઈને વાપરવા આપવા નહીં. આપણી આમ સામાન્ય આર્ય પરંપરા એવી રહી છે કે પેલાના કાળના માજીઓ છે ને, એ જયારે કાળ મૃત્યુ પામવાના હોય એની પેલા ઘંટી જે છે એ પોતાના ઘરના ફળિયાની અંદરમાં દાટી દેતા હતા. કેમ? તો કે આ ઘંટી કોઈ પણ વાપરશે ભવિષ્યમાં, તો આ મેં ખરીદેલી ઘંટીથી જે હિંસાચાર થશે એનો દોષ મને લાગશે. તો હું કોઈને આપું તો નહીં જ, હું એને દાટીને ટુકડા કરી નાખું. કેમ? તો કે અધિકરણ કોઈને ન અપાય. એટલે આ એક આપણી પરંપરા રહી છે. હવે દરેક વખતે આપણે દરેક વસ્તુના ટુકડા નહીં કરી શકીએ, તો થોડું પ્રેક્ટિકલ વેમાં આપણે વિચારીએ તો મુદ્દો એ છે કે સૌથી પહેલી જરૂરિયાત એ જીવનમાં ઊભી કરવાની કે આપણે અધિકરણો મિનિમમ જ રાખીએ. એટલે મારું એક થી પત્તું હોય તો હું બે રાખું જ નહીં, અને એક જ હોય મારી પાસે તો મારે કોઈને આપવાનો પ્રશ્ન નથી આવતો. અધિકરણો વસાવવા જ નહીં, આવશ્યકતા વગરના અધિકરણો નહીં વસાવવા. જી, બરાબર છે. તો આ વસ્તુ ધારો કે કોઈને આપવાની આવે શાલીભદ્રભાઈ, તો એટલે એક્ઝામ્પલ, જસ્ટ થિંકિંગ આઉટ લાઉડ, કે ધારો કે એનો મારી પાસે છરી પડી છે અને મારે જરૂરની નથી. હવે એનો ઘરમાં જે બેન છે એને જોઈએ છે, તો એને આપણે ₹1 લઈને આપી દઈએ ધારો કે, તો ના ચાલે, ના ચાલે. ના ચાલે. ઓકે ઓકે. સૌથી પહેલું તો એ સમજો કે આ ₹1 કે ₹100 છટકી જવાય એવી વસ્તુ નથી. મેં એને ખરીદી એ મારો ગુનો છે. અનાવશ્યક બરાબર. વસ્તુ મેં કેમ ખરીદી એ ગુનામાંથી હું ક્યારે છટકી નહીં શકું. પેલી વસ્તુ. ઓકે. એટલે મારે સૌથી પહેલા તો એ છરીનું શું કરીએ ને એ સેકન્ડરી સબ્જેક્ટ છે. પ્રાઇમરી સબ્જેક્ટ એ છે કે હું મારી વૃત્તિમાંથી અનાવશ્યક વસ્તુઓને વસાવવાની જે આદત છે એ જ્યાં સુધી નહીં કાઢું ત્યાં સુધી આવી છરીઓ હું કોઈને આપું કે હું રાખું, મને સરખો જ ભાવ લાગે છે. કારણ કે મારી અધિકરણ પ્રત્યેની જે રસ છે ને, એના કારણે જગતના તમામ અધિકરણોનો ભોગવટો ન કર્યા છતાં એનું પાપ મને લાગે છે. એટલે મારે સૌથી પહેલા તો આ રસ કાઢવો જોઈએ. બીજી વાત, રસ કાઢતા કાઢતા જેટલા પણ હવે અધિકરણો એક્સ્ટ્રા છે, નવું અધિકરણ લેવાનું બંધ કર્યું. મેઇન સ્ટેપ, પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, હવે જે અધિકરણો છે એનો નિકાલ કરવાની વિચાર હવે સેકન્ડ સ્ટેજ ઉપર શરૂ થાય. પહેલું સ્ટેપ મિસ કર્યા વગર બીજું નહીં થાય એ નક્કી છે, સમજો. હું પહેલું સ્ટેપ કરું જ નહીં અને હું એમ કહું કે ચાલો અધિકરણનો નિકાલ શરૂ કરી દઉં, તો એનાથી અર્થ નહીં સરે. ફક્ત બહારના ઉપચારોથી કામ નહીં થાય, મૂળ અંદરમાં પડ્યું છે. પહેલી પ્રાયોરિટી અંદરની છે. અંદરનું કર્યું, હવે સેકન્ડ સ્ટેપ આવશે બહારનો, એનો વ્યવસ્થાનો તંત્ર. તો એ બાબતમાં વાત એવી આવે છે કે આપણે યા તો જો એને તોડી ફોડી શકતા હોઈએ તો તોડી ફોડી દેવું, કોઈને વાપરવા ના આપ, ફર્સ્ટ પ્રાયોરિટી.
હમ. જો આ શક્ય થતું હોય તો આ જ કરવું. હમ. અને એવું પણ નહીં કે એને ભંગારમાં આપી દીધું કે કોઈને ઓલું કરી દીધું, ફેંકી દીધું. ફેંકતી વખતે પણ આપણે ત્યાં કોઈ પણ કાગળને ફેંકતી વખતે પણ ટુકડા કરીને ફેંકાતા હતા કે એ કંઈક બીજો ઉપયોગમાં ન લઈ લે. આ સૂક્ષ્મ ઉપયોગ છે કે જે પૂતગલને મેં વાપર્યું છે, મારા અધિકારનું બનાવીને મેં વાપર્યું છે, એને બીજું કોઈ પણ વ્યક્તિ વાપરશે તો એના કર્મબંધમાં હું ભાગીદાર બનીશ. કેમ? કારણ કે મારા અધિકારની વસ્તુ છે. ફક્ત કોઈને આપી દેવાથી કે ફેંકી દેવાથી મારો અધિકાર જતો નથી. એટલે સેકન્ડ વસ્તુ એ આવી કે એને ફેંકી જ દો એવી રીતે કે રીયુઝેબલ ન થાય. દાટી દેવું એ આપણે ત્યાંની જૂની પરંપરા હતી. હવે શહેરીકરણમાં શક્ય નથી બનતું દાટવું. પહેલા તો બધું જ દાટી દેવાતું હતું આવી રીતે. હવે જે વસ્તુ દાટી નથી દઈ શકાતી એના લેવલ પર આવીએ કે જે અધિકરણો આપણે કોઈને આપવા જ પડે એવી સ્થિતિ થાય તો શું કરવું? તો કે એને કદાચ કોઈને આપવા પડે તો પેલા એ સિલેક્ટ કરવું કે કોણ આનો મિનિમમ પાપનો યુઝ કરશે. પછી એને આપતી વખતે 500 શિખામણ આપીને કરવાનું. સીધે સીધું આપી દઈને મનમાં ધારી લેવાનું કે આ મેં આપી દીધું છૂટો, એમ નહીં. બહારનો ઉપચાર થવો જ જોઈએ કે ભાઈ જો આ આનથી તું આ મહેરબાની કરીને જો હું તને પૈસા આપું છું, આ પૈસાથી તું આ નહીં કરતો, આ નહીં કરતો, આ નહીં કરતો, આ આટલી વસ્તુઓ મહેરબાની કરીને નહીં કરતો, ને જો તું કરે તો તને મુબારક. આવું બોલીને આપવું, બોલીને પણ. કારણ કે આ બોલવાના પણ સંસ્કાર મનમાં પડે છે કે મારો આની હારે કોઈ સંબંધ નથી. હું જે કહું છું ને કે પહેલા સ્ટેપમાં જ અટકી જઈએ ને, અધિકરણ ન વસાવવાના, તો આ બધી જફાઓ અટકી જાય. બાકી આ ખરેખર જફા છે. તમે કોઈને આપતી વખતે આટલું બધું બોલવાની આપણામાં ક્ષમતા જ નથી. ઓલાને એમ થાય કે આટલું બધું ભાષણ આપીને આપે એના કરતા મને જોઈતું જ નથી. એટલે એકચ્યુઅલી જફા ઊભી થશે. પણ જો આ જફા ઊભી આવી રીતે નહીં કરીએ તો ગમે તેટલા પૂતગલ વસી આવશું, ઓલાનું પાપ આપણા માથે રહેશે જ. એટલે એને કહીને આપવું. અને ત્રીજી વસ્તુ કે એને જ્યારે આપીએ એ પછીથી પણ પૂર્ણપણે એના પ્રત્યેની આસક્તિ ઓસીરાવાનો પ્રયત્ન કરીએ. એટલે હવે એને શું કર્યું, એને બરાબર વાપર્યું કે નહીં, એને જે કર્યું એનાથી એનું ભલું થયું કે નહીં, આપણે જે આશયથી આપેલું પછી જો તો એને ફેંકી દીધું, એને સંભાળ્યું નથી, આવું કરાતું હશે, આ માણસ આપવાને યોગ્ય જ નતો, આવો એક પણ વિચાર નહીં. એ જાણે આપણા જીવનનો એક ભાગ હતું જ નહીં, એ હદ સુધી એનાથી ડિટેચ મનથી થઈ જવું. બહુ ડિફિકલ્ટ છે. હું ખરેખર કહું, અધિકરણોનો વહીવટ કરવો બહુ ડિફિકલ્ટ છે. એના કરતા જીવનમાં ન વસાવવા એ સૌથી ઈઝી છે. ઓકે, કોઈ પૂછી રહ્યું છે ઓનલાઈન કે ક્લોથ્સ અને જ્વેલરી એનું શું, અને રિસાયકલિંગ, બે કોમેન્ટ આવી છે કે આપણે વાત કરી હતી નાઈફની કે ઇલેક્ટ્રિક સ્ટોવની, પણ કે કપડાં અને દાગીના, વોટ અબાઉટ ધેટ? અને કપડાં અને દાગીના માટે આપણને એવું લાગે કે કોઈ એક વ્યક્તિ જેન્યુઇન નીડી છે, ખાલી ગરીબ છે એમ નહીં. હું શબ્દ વાપરું છું કે નીડી છે. આપણે ત્યાં ગરીબ પ્રત્યે અનુકંપા નથી, જેને ખરેખર જરૂરિયાત છે ને એના પ્રત્યે અનુકંપા છે. એટલે અગર અનુકંપા તરીકે આપવું હોય તો નીડી માણસને એમ કહીને આપવું કે બેટા ભઈલા, આ વસ્તુ તું વાપરજે, મારો આનાથી આજ પરથી અધિકાર છૂટો, તને હું આપું છું, તું આને સારી રીતે વાપરવાનો પ્રયત્ન કરજે. અને પછીથી જે મેં કીધું એ પ્રોસેસ આવે કે અંદરથી કમ્પ્લીટ ડિટેચ થઈ જવું. કોઈને એવું કેવું પણ નહીં કે હું તો આવી રીતે દાન આપું છું. જો આ પણ કીધું ને તોય સમજી લો કે તમારી આસક્તિ ચોંટેલી ઊભી રહેશે. કારણ કે આ દાન હતું જ નહીં, આ તો ઓલો ઉપકારી છે કે તમારું એને ઋણ ચૂકતે કર્યું. એટલે આ બહુ જ નાનકડી વસ્તુઓ ધ્યાન રાખી અને આપવું જ પડે એવું છે તો આપવું, પણ એટ ધ સેમ ટાઈમ નવું વસાવવામાં તકેદારી રાખવાથી જ આનું સોલ્યુશન આવશે. નહીં તો આ પ્રોસેસ લાઈફ ટાઈમ ચાલશે કે મેં 10 જોડી કપડાં નવા લીધા અને 9 જોડી કપડાં મેં આપી દીધા. પછી હું પ્રશ્ન પૂછું કે ભાઈ આ 9 જોડીનું શું કરવાનું? તે 10 નવા વસાવ્યા શું કામ? આ પ્રશ્ન પોતાને પેલા કર. એટલે જે છે એનો નિકાલ આવી રીતે કરી લેવાનો. નવું વસાવતા પહેલા 4 વાર વિચાર કરવાનો. ભારતીબેન પૂછી રહ્યા છે કે રિસાયકલિંગ કરવાનું, જે અમેરિકામાં રિસાયકલિંગ ઇઝ વેરી કોમન બધી વસ્તુઓનું, તો એ ચાલે કે નહીં? એમનો ક્વેશ્ચનનો જવાબ આપ્યા પછી તરુબેન હેઝ રેઝડ હર હેન્ડ. એટલે
ભારતીબેનનું કહી દો, પછી તરુબેનને અનમ્યુટ થવાનું કહીએ આપણે. જો સામે ચડીને રિસાયકલિંગમાં આપવું એ પણ આપણી મૂળભૂત પરંપરા તો નથી જ. આ રિસાયકલિંગ એ વર્તમાન સમયનો એક ઓલ્ટરનેટિવ છે, એ સોલ્યુશન નથી. એટલે સૌથી પહેલા તો વોશીરાવવું એ આપણી પ્રક્રિયા છે, રિસાયકલિંગ એ આપણી પારંપરિક પ્રક્રિયા નથી. એટલે વોશીરાવવું ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. પછી કુદરતની દ્રષ્ટિએ, નેચરની દ્રષ્ટિએ આપણને આ વિકલ્પ મળે છે કે તમે વોશીરાવશો પછી એ કુદરતને બગાડશે, એન્વાયરમેન્ટને, એના કરતાં એને રિસાયકલિંગ કરો. હું આ ક્લેરિટી એટલા માટે આપું છું કે આ દરેક સ્ટેપને વિચારીને જ કરવું પડે. તમે માની લો કે મેં રિસાયકલિંગમાં આપી દીધું એટલે હાશ મારું ગયું, એમ નહીં. પહેલાં તો એને મનથી વોશીરાવવું જ પડે, પછી એક ઓલ્ટરનેટ વ્યવસ્થા તરીકે રિસાયકલિંગમાં આપો તો વસ્તુ અલગ છે. પણ વોશીરાવ્યા પછીથી જ, વોશીરાવવું એટલે મનથી પણ ડિટેચ થયા પછીથી જ. અને આ વસ્તુનો ઉપભોગ માટે આપવું પડે છે, એ પણ પાપ છે આવું સ્વીકારીને. આ પાપ જ છે, કારણ કે હું રિસાયકલિંગમાં પણ કંઈ અહિંસક પ્રકૃતિ પદ્ધતિથી નથી થવાનું, તો હું એમાંય નિમિત્ત તો બનું જ છું ને. એ રિસાયકલિંગનો આખો પ્રોસેસમાં જે હિંસા થશે એ કોના કારણે થશે? મેં એક દ્રવ્ય આપ્યું છે તો એમાં હું ભાગ બનીશ, શેર હોલ્ડર બનીશ એનો, તો એ પણ પાપ તો છે જ. આવું વિચારી અને બીજી વાર પોતાની જાતને અટકાવી કે ભાઈ તું રહેવા દે ને નવી વસ્તુ લેવાની, આ પડોજણમાંથી અટક ને, આ ભાવપૂર્વક થતું હોય તો. પણ ભાઈ અહીંયા તો ઇવન મિલ્કનું ગેલન છે, મેગેઝિન છે, એટલે કોઈક મેલમાં આવે લોકલ ન્યૂઝપેપર વિચ વી ડોન્ટ, પણ એને તો રિસાયકલ કરવાનું જ કે છે. એટલે કે પછી એટલે હું બેન એ જ કહું છું, મારો ઝુકાવ છે ને એટલે જ અંદરના ભાવ ઉપર વધારે છે. બહારની ઘટનાઓ તો બદલાતી જ રહેશે અને એ આવશ્યકતાઓ પ્રમાણે, સ્થળ પ્રમાણે બદલાતું રહેશે, પણ અંદરના ભાવની તીવ્રતા ઘટે એ ન ચાલે. એટલે મારો ઝુકાવ મેં હંમેશા દરેક જગ્યાએ આપ્યો છે કે સૌથી પહેલા અંદરમાં આનો અણગમો ઉભો કરવો જ પડશે, પછી તો જે બહારનો વ્યવહાર થતો હોય એમાં જે આપણને ઉપયુક્ત લાગે એવું કરવું, પણ મૂળ અંદરનો અણગમા ઉપર વધારે ઝુકાવ રાખો. બહુ સરસ. હા, તરુબેન, would you kindly unmute and ask your question then? પ્રણામ શાલી ભદ્રભાઈ. આપણે હર્ષાબેન ક્વેશ્ચનમાં છેલ્લું સેન્ટેન્સ કીધું કે સમ્યક દર્શનની ઈચ્છા ન કરાય, એ મને જરા કન્ફ્યુઝન લાગ્યું, એટલે હું પૂછું છું. સમ્યક દર્શનની ઈચ્છા ન કરાય એવું નહીં, પણ સમ્યક દર્શન મને ક્યાંકથી મળશે એવી ઈચ્છા જે ઊભી છે ને એ ન હોવી જોઈએ. સમજાયું કે નહીં? એટલે પણ ક્યાંથી મળે, એટલે સમ્યક તો આપણે જ્યારે શું કહેવાય કે કોઈ પણ વખત વિચારે કે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ 3 અગત્યના પાયા છે. એટલે એ રીતે તો એની આપણે શું કહેવાય કે એવો ભાવ કરીએ છીએ કે એમાં મારો વિકાસ થાય. એટલે બેન મારો મુદ્દો આ છે કે પ્રાપ્તિ ન હોવી જોઈએ, પ્રાપ્તિનો ભાવ પ્રગટ થવાનો ભાવ હોવો જોઈએ. ઓકે. તમે જ્યારે પ્રાપ્તિ કરો છો ને, ત્યારે પ્રાપ્તિ વિચારો છો ને, ત્યારે સમ્યક્ત્વનું કે જ્ઞાન દર્શન ચારિત્રના સ્વરૂપનું આખું ઊંધું વિચારણા થઈ ગઈ. પ્રાપ્તિ પર વસ્તુની થાય, પ્રગટ પોતાની વસ્તુ થાય. તમે તમારા જ જ્ઞાન દર્શન ચારિત્રને કે સમ્યક્ત્વને તમે પર ગણો છો, આ જ સૌથી મોટી ભૂલ છે. એટલે હું એનો આ શબ્દના ઓલામાં છું કે સમ્યક દર્શન કે જ્ઞાન દર્શન ચારિત્ર પણ મને કોઈક આપશે, ક્યાંકથી મને મળશે, આ વિચારણા ન હોય. કારણ કે મળશે એનો મતલબ કે હું એમ જ માનું છું કે આ પર છે, તો હું આત્મ સ્વરૂપને સમજ્યો જ નથી. અને હું આત્મ સ્વરૂપને સમજ્યો જ નથી તો હું તો વિભાવ દશામાં છું, મિથ્યાત્વ દશામાં છું. તો હું તો બ્રહ્મા જીવું છું કે હું ધર્મ કરું છું. મારી બેઝ ક્લેરિટી જ ખોટી છે. પહેલું આ સ્વીકારવું જ પડશે કે મને જ્યારે પણ જે પણ વસ્તુ પ્રગટશે, જે પણ વસ્તુ થશે એ પ્રગટશે, પ્રાપ્ત નહીં થાય. એટલે તમારી ઉપર ઝુકાવ વધશે, કારણ કે પ્રગટ તો તમારે કરવાનું છે અને તમારી અંદરમાંથી જ કરવાનું છે. હાજી. એટલે એ મુદ્દાની વાત છે. એટલે પ્રગટ થાય એ રીતે મારે વિચાર કરવો. એટલે મારે જે મિથ્યાત્વ દૂર થાય એટલે ઓટોમેટિકલી ઇટ વિલ હેવ અ ઇમ્પેક્ટ. પ્રગટ થઈ જ જશે. એ ડીલે નથી કરતા, એ લોકો ટાઈમસર જ હોય છે.
બરાબર. બસ તો ખૂબ ખૂબ આભાર. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન છે? બેને હેમિશા બેને કંઈક લખ્યું છે કે in USA we put clothes in recycling because it's hard to give to anybody, to needy. એટલે આપણે રિસાયકલિંગનો વાત આપણે કરી દીધી છે, પણ બેસિકલી વોટ શી ઇઝ સેઇંગ કે અહીંયા એટલા નીડી નથી હોતા યુએસમાં, એટલે રિસાયકલિંગમાં મૂકવા પડે છે. એટલે એ જે પણ બહારનો ઉપચાર જે જ્યાં થતો હોય દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે એ સેકન્ડરી છે. એટલે મેં કીધું કે એ બધું જ સેકન્ડરી છે. પ્રાઇમરી એ છે કે મારો અણગમ હોવો જોઈએ. બરાબર છે. ઓકે, we have minutes. કોઈને ક્વેશ્ચન છે કે કોમેન્ટ છે? આઈ થિંક પ્રણામ શાલીભદ્રભાઈ, મને એક ક્વેશ્ચન છે, પણ આઈ થિંક હવે સમયને પણ મારે આપવું પડશે. I would ask a question in the next question and answer, or maybe I can ask question now and you can reply next time because it's only 5 minutes. મારે કિરીટભાઈ હોલ્ડ પર ન મુકાય. પ્રણામ શાલીભદ્રભાઈ, આપ સાતામાં રહેજો. એટલે હું ક્વેશ્ચન કરતા પહેલા થોડુંક બેકગ્રાઉન્ડ પણ આપી દઉં છું કે ધારો કે કોઈને જન્મ ટીપની સજા થઈ છે કે જ્યાં સુધી જીવે ત્યાં સુધી જેલમાં જ રહેવાનું છે, અને એ સજામાં જ્યારે એ જેલમાં હોય ત્યારે એને એવો ભાવ હોય કે ભાઈ મારે હવે આ ભાવ તો મારો જેલમાં ગયો, પણ હવે આવતો ભાવ મારો સારો થાય એટલે હું કર્મો સારા કરું, અને એ રીતે લાઈફ જીવવા માંગતો હોય, એ બેકગ્રાઉન્ડ છે. હવે પ્રશ્ન એવો છે કે મારે જે જન્મથી એટલે 1 વર્ષનો હતો ને ત્યારે મને પોલિયો થયો અને મને થોડીક ડિસેબિલિટીઝ છે. હવે થી લગભગ 6-7 વર્ષ પહેલા મને દીક્ષાનો ભાવ થયો હતો અને હું ગુરુદેવ પાસે ગયો હતો અને ગુરુદેવે મને કીધું કે ના, હવે દીક્ષા તો તમને હવે આ સ્થિતિમાં ના મળી શકે, હવે તમે બસ ધર્મ ધ્યાન કરો અને કર્મો ખપાવો, અને એ રીતે એમણે મને જવાબ આપ્યો હતો. એટલે મારા માટે હવે મારે આ જેલ જ છે, આ જીવનમાં આ જીવન સજા થઈ છે. જ્યાં સુધી મારો નેક્સ્ટ ભાવ નહીં આવે ત્યાં સુધી તો મને નહીં થાય. બસ મારી એક જ ભાવના છે આ જન્મમાં જેલમાં રહીને કે મને સંકિતિ પ્રાપ્ત થાય અને હું મારે જે કર્મ જે બધા પાપ કરેલા છે જેના લીધે હું અત્યારે જેલમાં આવ્યો છું એમાંથી છુટકારો થાય મારો, અને એ પ્રમાણે હું તપ કર્યા કરું ઉત્કૃષ્ટ ભાવથી. બસ એક જ ભાવથી તપ કરું કે મારા બધા કર્મોની નિર્જરા થાય. પણ ક્યારેક ક્યારેક એવું પણ સાંભળું છું કે જ્યાં સુધી સમકિતિ ના આવે તો તપ કરેલું કર્મ નિર્જરા નથી કરાવતું, બીજું પુણ્ય બંધાવે છે. એટલે થોડુંક બસ આ એક કન્ફ્યુઝન છે કે સમકિતિ આવે, આપણને સમકિતિ પ્રગટ થઈ ગઈ છે એની ખબર કેવી રીતે પડે? ઓકે, પ્રશ્ન પૂરો? હા, પ્રશ્ન પૂરો. ચાલો જવાબ શરૂ. સૌથી પહેલું એક સમજો કે મળેલી પરિસ્થિતિને ભાર સમજવું એ મિથ્યાત્વ છે. એટલે તમે જેલમાં છો કે જન્મટીપમાં છો, આ માન્યતાને કાઢવાનો સૌથી પહેલો પ્રયત્ન કરો. જે પરિસ્થિતિ આવી છે એ આપણા જ કોક કર્મના ઉદયે છે, ગામનું કર્મ નથી. અને જે આપણું જ છે એનો સ્વીકાર જ હોય અને સહર્ષ સ્વીકાર જ હોય. એટલે એને ભાર રૂપ ગણવાનું સૌથી પહેલું બંધ કરવાનું. આ હું પહેલું સજેશન આપું છું કે આપણને ઉત્તમ ભાવના હતી, એ ઉત્તમ ભાવના કોઈ કારણસર પૂરી નથી થઈ શકતી તો ફક્ત બાહ્ય પરિસ્થિતિનો જ લોસ છે. અને આપણે એકચ્યુઅલી એ પરિસ્થિતિમાં જવા એટલા માટે માંગતા હતા, સમજો દીક્ષા ધર્મ છે, આપણે દીક્ષા ધર્મમાં પણ જવા એટલા માટે માંગતા હતા, દીક્ષા લેવી હતી એટલે નહોતા જવા માંગતા, આપણે પ્રસન્ન રહેવું હતું, આત્મિક ઉન્નતિમાં આગળ વધવું હતું એટલે દીક્ષામાં જવા માંગતા હતા. સપોઝ દીક્ષા નામનું નિમિત્ત નથી મળતું અને એ શક્ય નથી, આપણી ભાવના તીવ્ર છે અને હોવી જ જોઈએ, પણ સમજો એ સમભાવ અપ્લાય નથી થઈ શકતું, તો એટલા માત્રથી આત્મિક દિશા તરફની ઉન્નતિમાં આપણે પ્રોપર વેમાં જ જવું જોઈએ, એ વાતથી અલગ હટીને ન જવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ, આ પરિસ્થિતિને દુઃખકારક નહીં ગણવાની, આ પહેલી બેઝ માન્યતા રાખવી કે મારું જ છે અને હું પ્રેમથી એને ભોગું છું, એમાં શું વાંધો છે? જે મેં એક્ઝામમાં ઘણું લખ્યું હોય ને મને 100 માર્ક આવે તો મારો હક છે લેવાનો,
એમ મેં એક્ઝામમાં નહોતું લખ્યું ને મને 34 માર્ક આવ્યા, હું પાસ નહીં થઈ શક્યો, તો પણ એ મારું જ છે બેઝિકલી. તો એમાં હું કોઈનો કે પરિસ્થિતિનો પણ કેમ માર્ક ગણું? એક બીજી વાત, પરિસ્થિતિનો જેમ જેમ સહર્ષ સ્વીકાર થતો જશે ને એમ અંદરથી એક દિશા પકડાતી જશે. જેમ કે તમે કોઈ એક વસ્તુના તાણમાં હો ને તો તમને પ્રશ્નનો સોલ્યુશન ન મળે. એટલે લોકો કે અત્યારના પણ લોકો જુઓ તો તમને કન્સલ્ટન્ટ જે કરે છે બધા એમ કહેશે કે સૌથી પહેલા ભાઈ ઊંડા શ્વાસ લઈને શાંત થાવ, બરાબર? એ પછી કહેશે કે હવે તમે તમારા પ્રશ્નના ઊંડાણમાં જાઓ. એ જતા 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 એ પ્રશ્ન જ તમને તમારું સોલ્યુશન આપશે. આ એક મેનરિઝમ છે આપણે ત્યાં પણ અને બહારના જગતમાં પણ. હું એક્ઝેક્ટ આ રિકમેન્ડ કરું છું કે સૌથી પહેલા ભારમાંથી મુક્ત થઈ જાઓ, કે આપણે જે ઈચ્છતા હતા એ હવે નથી થવાનું, તો એ આપણી માટે ભારરૂપ છે. ના, એ સ્વીકાર્ય છે. આ પરિસ્થિતિ પણ એટલી જ સ્વીકાર્ય છે કે જેટલી સ્વીકાર્ય આપણને દીક્ષા મળી હોત તો. એ જેટલું આવકાર્ય હોત આજે આ પણ આવકાર્ય છે, કારણ કે આ આપણો જ ઉદય છે, કોઈ બીજાનો પ્રશ્ન નથી. એક વાત. બીજી વાત, ભવિષ્ય બોલ્યા કઈ? સોરી. હા, એટલે સૌથી પહેલો મનમાંથી બધો જ ભાર કાઢી નાખો, કારણ કે બધું ક્રમબદ્ધ રીતે બરાબર થઈ રહ્યું છે. આપણું ધ્યાન ઈશ્વર કે પ્રકૃતિ એટલી વ્યવસ્થિત રાખે છે કે એ આપણને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ આપવા જ ઈચ્છે છે. એને નથી આપી તો એનો મતલબ કે યા તો પાત્રતા યોગ્ય એટલી નહોતી અને યા તો સમય એટલો યોગ્ય નહોતો, વોટ્સ એવર, પણ એનો પ્રશ્ન છે. આપણી માં આપણી માટે જ્યારે જે કરે એ બેસ્ટ જ હોય. તો પ્રકૃતિ માએ અત્યારે આપણને જે આપ્યું છે એ ભારરૂપ નથી, નથી, નથી જ. આ સૌથી પહેલું ભાઈ સ્વીકારો, બરોબર? હવે અહીંયા રહીને આપણે શું કરી શકવાના છીએ? એમાંને શ્રેષ્ઠ વિકલ્પ પર મનને દોરવો. તમે સૌથી પહેલા ફ્રેશ થઈ જશો કે ભાઈ હવે ઓલું ભાર મારા મનમાંથી હટી ગયો, તો સાહજિક રીતે તમને અહીંયાની પરિસ્થિતિ માટેના સારા વિચારો કે સારી દિશા મળવાની શરૂ થઈ જશે. કેમ? કારણ કે મન ઉપર ભાર નથી. હવે એ જે દિશા તમે પકડશો એમાં તમારો આશય શું હશે કે મારે દીક્ષા લઈ અને જે મેળવવું હતું એ લક્ષ્યને ઊભું રાખીશ, ખાલી મારી પદ્ધતિઓ કે પરિસ્થિતિ બદલાયેલી રહેશે, પણ લક્ષ્ય તો આ જ. એટલે હવે એ લક્ષ્યના આધાર ઉપર તમને આત્મિક ઉન્નતિના માર્ગો અહીંયા જ તમને પોતાને મળવાના શરૂ થશે. જે મેં આખા સેશન દરમિયાન કીધું છે કે એ બધું પ્રગટ થશે, કોઈ બહારથી નહીં આપે તમને, પણ એ પ્રગટ તો થશે જો તમે તમારાથી નજીક જશો. તમે જેમ જેમ પોતાનાથી નજીક જતા જશો, આ બધી પરિસ્થિતિના ગ્રજ, આ બધી પરિસ્થિતિનો આનંદ બધું જ સાઈડ પર મૂકી પોતાનાથી નજીક જશો એટલે તમારું પોતાની સેલ્ફ તમને સારા સારા માર્ગો આપશે, સારા સારા રસ્તાઓ આપશે. એ જે રસ્તાઓ છે એમાં આગળ ચાલતા ચાલતા વચ્ચે સમ્યક દર્શન નામનું એક સ્ટેશન પણ આવી જશે. એ પાસ પણ થઈ જશે, ખબર પણ નહીં પડે, કારણ કે આ જર્ની ઘણી લાંબી છે. સ્ટેશનો નહીં ગણવાના, આપણું લક્ષ્ય ક્યાં ક્યારે આવે છે એ જ જોવાનું. એટલે સમ્યક દર્શનની અનુભૂતિઓ પ્રોમિનન્ટલી કોઈને થાય એવું જરૂરી નથી. એ આવી પણ ગયું હોય અને આપણે એને શોધતા હોય એવું પણ બની શકે. અને આપણે ધારણામાં જ ન હોય ને ફક્ત આપણે એમને શોધતા હોય એવું પણ બની શકે. એટલે એ જે જ્ઞાનીનો વિષય છે ને એ વિષયમાં આપણે નહીં પડવું કે સમ્યક દર્શન ક્યારે આવશે, આવશે તો કેવી રીતે ખબર પડશે, આ બધો જ્ઞાનીનો વિષય છે. આપણો વિષય એ છે કે આપણે આપણી ટ્રેન જે ટ્રેક ઉપર ચાલે છે એમાં સળંગ ચાલતા જ રહીએ. વચ્ચે જે સ્ટેશન આવશે એ આવતું જ હશે, આપણે આપણા ઈશ્વરની હારે રહીએ અને આગળ વધતા જઈએ, પણ ભાર વિહીન થઈને. એટલે બહુ જ પ્રસન્નતા સિવાય તો ભગવાનની દ્રવ્ય પૂજા બી નથી ભાઈ. પ્રસન્નતા તો દ્રવ્ય પૂજાનું પણ ફળ કીધું છે ભાઈ, ભાવ પૂજાનું ફળ તો કેટલું ઊંચી પ્રસન્નતા હોય. એટલે કાયમની પ્રસન્નતા આ સૌથી પહેલા પ્રયત્નમાં લાવો. બરાબર. બાકીનો વિશેષ તમારે કંઈ જાણવું હોય તો આપણે વાત કરશું, પણ મને એવું લાગે કે અત્યારે એટલીસ્ટ આ એક કટ ઓફ મૂકી દો કે મને જ્યારે જે મળે છે એ મારા ઈશ્વરની પ્રસાદી છે. પ્રસાદીને ક્યારે ચખાય નહીં કે આ કડવી છે, તુરી છે, આમાં મીઠું ઓછું છે. પ્રસાદીને ક્યારે પણ મપાય નહીં અને ચખાય નહીં, એને ફક્ત સ્વીકારાય અને વધાવાય. બરાબર સાહેબ. સમજી ગયો સાહેબ. બસ મારે પરિસ્થિતિ સ્વીકાર
આજે આપણે આટલું રાખીએ. જી બીજા કોઈને કંઈ હોય તો ક્વેશ્ચન્સ પોસ્ટ કરજો. અને આઈ થિંક કે હવે હમણાં 1-2 વીકેન્ડ્સ નહીં સ્વાધ્યાય ગોઠવાય. રાકેશભાઈ ને નેહાબેન દે આર બિઝી વિથ જ્ઞાન ધ્યાન શિબિરનું પ્રેપરેશનમાં. અને ખાલી આરતીબેન, મારો એક પ્રશ્ન બધા માટે એવો છે, જે લોકો આગળના સેશન્સમાં હતા એ જી. અત્યારે કેટલા છે મને નથી ખબર આમાં, હમ. પણ ઓવરઓલ ખાલી બધાને, મને જવાબ નથી જોઈતો, મારો ખાલી પ્રશ્ન જ છે કે ખરેખર સેશન્સની અસરો અનુભવાય છે ને, બસ આટલું મારા તરફથી પૂછી રાખજો. હા, જેને પણ જે આન્સર્સ આપવો હોય એ લખજો. એમને જ ખાસ પૂછ્યું છે આપણે આટલા સેશન્સ કર્યા, કેટલા બધા મોહની અને 8 કર્યા, અને નિજાનંદના નિષ્કર્ષના કેટલા કર્યા, આઈ ડોન્ટ રિમેમ્બર. પણ આની અસર અનુભવાય છે. મારા તરફથી તો હું કહું ચોક્કસ અનુભવાય છે. નાનામાં નાની વસ્તુ, દેવગુરુ ધર્મ પસાય કે જે પણ હોય, કે લોગસને જે પણ સાંભળી રહી છું, ડેફિનેટલી અસર છે. અને બીજા લોકો પણ કહી શકે છે, હર્ષાબેન, તરુબેન, પૂર્ણિમાબેન, જેને પણ સાંભળતા હોય, એની ઇફેક્ટ હોય, તો એટલીસ્ટ આપણે એમણે આન્સર નથી માંગ્યો. મને જવાબ નથી જોઈતા, જવાબ Correct. પોતે જ મેળવે. પણ ખાસ જે પુણ્ય થકી શુભતા આવી છે એ પુણ્ય વ્યર્થ ન જાય એટલું બધા ખાસ પ્રયત્ન કરતા રહે, બસ એટલી જ વાત છે. ખૂબ ખૂબ સારું સારું, આજે રાખીએ નવકાર. હા, 1 મિનિટ ગિરીશભાઈ, 3 નવકાર અંત મંગળ કરાવજો ને ગિરીશભાઈ. હાજી, હા. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચ નમુકારો સબ પાવ પણાસનો મંગલાનમ ચ સબ્બે સિંહ પરમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચ નમુકારો સબ પાવ પણાસનો મંગલાનમ ચ સબ્બે સિંહ પરમમ હવૈ મંગલમ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સબ્બ સાહુણમ, એસો પંચ નમુકારો સબ પાવ પણાસનો મંગલાનમ ચ સબ્બે સિંહ પરમમ હવૈ મંગલમ. પ્રણામ. જય જીનેન્દ્ર. આમ ખૂબ ખૂબ આભાર. જીના તો મિચ્છામી પ્રણામ બધાને. પ્રણામ.